રાત દિવસના પુણ્ય પ્રવાસે ભગવાન સ્વામિનારાયણના પ્રવાસથી, ભગવાન સ્વામિનારાયણના વિચરણથી આ લોકમાં અનેકનું કલ્યાણ થયું. કારણ કે ભગવાન સ્વામિનારાયણ એમનું વિચરણ શરૂ થયું 11 વર્ષની ઉંમરે, at the age of 11, after he left home, અને until his final days at the age of 49. એ સતત મહારાજે એવી રીતે વિચરણ કર્યું. શા માટે દેને એટલો બધો ભીડો આપ્યો? Because vichran in those days was not easy. છતાં પણ શ્રીજી મહારાજે કેવી ભાવનાથી કે દરેકનું કલ્યાણ થાય, દરેક જીવ સુખી થાય, એના માટે વિચરણ કર્યું. આમ તો મહારાજની જુદી કંઈક રુચિ તો હતી, કારણ કે મહારાજે વચનામૃતમાં વાત કરી છે કે અમારો સ્વભાવ કેવો છે, કે ત્યાગ વૈરાગ્યનો સ્વભાવ છે. મહારાજે કહ્યું, અંત્યનું 13મું વચનામૃત, અંત્યનું 31મું વચનામૃત. મહારાજે કહ્યું કે જડ ભરત, શુકદેવ, દત્તાત્રેય, ઋષભદેવ ભગવાન, એના સરખો અમારા જીવનો ઢારો છે. માટે અમને તો વન હોય, પર્વત હોય અથવા જંગલ હોય ત્યાં રહેવું ગમે છે, પણ મોટા મોટા શહેર હોય, પાટણ હોય, એમાં રહેવું નથી ગમતું. એવો અમારો સહજ સ્વભાવ છે. તો પણ ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે લાખો માણસોના ભીડામાં રહ્યા છે. તો આ રીતે આપણને દેખાય કે દરેક ભક્ત એ સુખી થાય, એની ભાવના પૂરી થાય, એમને રાજી કરવા માટે, એની સંભાળ માટે ભગવાન સ્વામિનારાયણે વિચરણ કર્યું છે. નામાવલીમાં આપણે કહીએ છીએ કે ઓમ શ્રી ભક્ત વત્સલાય નમઃ, કે ભગવાનના ભક્ત એ ભગવાનને પ્રિય છે. એટલે મહારાજ એમનું જીવન કુરબાન કરી દીધું. મહારાજે કહ્યું કાર્યાણીનું 6થું વચનામૃત કે પરમેશ્વરના ભક્ત હોય એને અર્થે અમે અમારો દેહ કૃષ્ણાર્પણ કરી દીધો છે. આપણે વિચાર કરીએ કે બરાબર છે, ફ્રોમ ધી એજ ઓફ 11 to 18 નીલકંઠવર્ણી રૂપે મહારાજે વિચરણ કર્યું. ત્યાર તો હી વોઝ અલોન. ત્યાર તો મહારાજ પાસે બહુ પહેરવાનું પણ નહોતું, અને મહારાજ પાસે ચંપલ કે પગ ઉપર જોડા પણ નહોતા. પણ પછી મહારાજને દીક્ષા આપી રામાનંદ સ્વામીએ. મહારાજને રામાનંદ સ્વામીએ ધર્મધુરા સોંપી. રામાનંદ સ્વામી ધામમાં ગયા અને મહારાજ ભગવાન તરીકે પૂજાયા. પણ એ શ્રીજી મહારાજે શરૂઆતના વર્ષોમાં તો મહારાજ એમને વિચરણ કરતા. લાલજી સુથારનો પ્રસંગ છે, આપણને ખ્યાલ છે. મહારાજે લાલજી સુથારને કહ્યું કે કોઈ તમારા જેવો ભૌમિયો હોય, કારણ કે અમારે કચ્છ જવું છે. તો એમાં વર્ણન આવે છે હરિલીલામૃતમાં કે એક જગ્યાએ બધા લાલજી સુથાર અને મહારાજ, બીજું કોઈ નહીં, they were alone, અને મહારાજ બેઠા આરામ માટે. અને એમાં લાલજી સુથારે he took out the thorns from Maharaji's feet. મહારાજના પગમાં બધા કાંટા જડી ગયા હતા, તો લાલજી સુથારે એક એક કાઢ્યા. મહારાજ વોઝ નોટ વેરિંગ શૂઝ. અને એ વખત લાલજી સુથારના મનમાં વિચાર થાય છે કે આ ઉદ્ધવ સંપ્રદાયના વિસ્તાર માટે આ મહારાજ સહજાનંદ સ્વામી કેવો દાખલો કરી રહ્યા છે. તો આપણને ખ્યાલ આવે કે મહારાજે દાખલો કર્યો છે. એમને એમ નથી. અત્યારે તો સોનાના સિંહાસનમાં બેઠા છે અને સોનાના થાળમાં જમે છે, અને 1000 લોકો, લાખો લોકો આ રીતે ભજન કરી રહ્યા છે. પણ એ શ્રીજી મહારાજે એ વખતે વિચરણ કર્યું. આખો એક સંત સમાજ તૈયાર કર્યો
જે પોતે મહારાજની જેમ વિચરણ કરતા. આખો એક ભક્ત સમાજ તૈયાર કર્યો. એ પણ આ રીતે દરેકને આ રીતે પ્રેરણા આપતા. તો મહારાજને ભક્ત માટે આવો પ્રેમ, ભક્તની મહારાજ સંભાળ રાખતા, ભક્તને મહારાજ રાજી કરતા, એના માટે વિચરણ કરતા. મહારાજ દરેકનો ભાવ પૂરા કરતા. આ બહુ અઘરું છે. જ્યારે બધું એકદમ અનુકૂળ હોય ત્યારે કદાચ ભાવ પૂરા કરી શકાય, પણ આ બાજુ ધારો કે આણંદના હરિભક્ત આવ્યા કે મહારાજ અમારા ગામમાં તમે આવો. મહારાજે પહેલા તો આમ કહ્યું કે અત્યારે નહીં, પછી આવશું, પણ ભક્તોનો એવો ભાવ હશે, પ્રેમ હશે, પ્રેમી ભક્ત. મહારાજને ખબર હતી કે અહીંયા અપમાન થશે, અહીંયા લોકો વિરોધ કરશે, છતાં પણ મહારાજ ત્યાં ગયા અને મહારાજનું, સંતોનું, ભક્તોનું અપમાન પણ થયું. મહારાજને ખબર છે કે વિસનગર જશું તો સુબો તૈયાર જ છે, અમદાવાદ જશું તો સુબો તૈયાર છે, વડોદરા જશું તો દીવાન તૈયાર છે, ભુજ જશું તો દીવાન તૈયાર છે. બધા વિરોધી હતા, છતાં પણ ત્યાંના ભક્તને રાજી કરવા માટે શ્રીજી મહારાજ ત્યાં પણ ગયા, ભક્તનો ભાવ પૂરો કરવા માટે. પછી કદાચ ધરમપુરના રાણી હોય કુશલ કુરોબા, મહારાજ થેત આ બાજુ મહારાષ્ટ્ર ગઢડામાં હતા, અને આ બાજુ પછી આ ગુજરાતમાં આવે અને ઓલ ધ વે ડાઉન ફાસ્ટ સુરત, અને મહારાજ થેત ધરમપુર ગયા. એ તો રાણી, ચાલો એમનો ભાવ હતો. મહારાજે તો વખાણ પણ કર્યા છે વચનામૃતમાં. પણ સામાન્ય ભક્તો હોય, સગ્રામ જેવા ભક્તો હોય, એમના ઘરે પણ શ્રીજી મહારાજ ગયા. હવે એનું ઘર કેવું હતું? ઇટ વોઝ નોટ અ 5-star હોટેલ, પણ સગ્રામનું ઘર એટલે એક ઝૂંપડી. અને મહારાજ એમના ઘરે ગયા અને સગ્રામને થયું કે આ તો મહારાજ તો હોય જ નહીં, આ તો સ્વપ્નું છે. ખબર પડી કે આ તો સ્વામિનારાયણ મારા ઘેરે આવ્યા અને બોલી ઉઠ્યા કે મારા કુબામાં હાથી. તો આવા નાનામાં નાના હરિભક્તનો ભાવ પૂરો કરવા માટે મહારાજે સતત આવી રીતે વિચરણ કર્યું. કદાચ કોઈ ભક્ત હોય, એમની ઈચ્છા હોય કે મહારાજ મને દર્શન દે, તો મહારાજ ત્યાં પણ પહોંચી ગયા છે. બોટાદના ભગા ડોશી, એનો અંત સમય હતો અને એકદમ વરસાદ પડતો હતો, પણ એ વખતે પણ એ વરસાદમાં, ચાતુર્માસના વરસાદમાં, ઇન ધ મોન્સૂન રેન્સ, શ્રીજી મહારાજ ત્યાં પહોંચી ગયા એમને છેલ્લા દર્શન આપવા માટે. તો આ રીતે આપણને દેખાય એક એક ભક્તને રાજી કરવા માટે આ રીતે મહારાજે આ રીતે આ વિચરણ કર્યું છે. છેલ્લે છેલ્લે પણ એક બાજુ મહારાજ ગઢડામાં હતા, મહારાજનો અંતિમ મનવાડ હતો, અને એ વખત સર જ્હોન મેલ્કમ, ધ ગવર્નર ઓફ મુંબઈ, એમણે એમના માણસો, એ ઓફિશિયલ્સ, હવે એ વખત આપણે લાગે ગવર્નર એટલે બહુ સામાન્ય ગવર્નર હશે, પણ એ વખત હી વોઝ ધ બોસ. The British were in India. The most senior British officials were in Mumbai, and the senior governor from Mumbai, Sir John Malcolm, એ ત્યાં રાજકોટ પધાર્યા હશે અને એમને સાંભળ્યું હતું કે આ સ્વામિનારાયણ છે, એમણે બહુ સારું કામ કર્યું છે, કારણ કે વર્ષોથી એ ત્યાં ઇન્ડિયામાં એ પણ એના રિપોર્ટ્સ બધા મળતા હોય, એ પણ પોતે જતા હોય. So he knew of the good work that had been done by ભગવાન સ્વામિનારાયણ. તો સર જ્હોન માલ્કમ જ્યારે રાજકોટ પહોંચે છે એ વખત પત્ર લખાવે છે. એક પત્ર લખ્યો. પહેલા પત્રનો જવાબ તો એ રીતે આવ્યો કે અત્યારે આવી શકાય એવું નથી, કારણ કે મહારાજની તબિયત નહોતી સારી. પછી બીજો પત્ર આમને લખ્યો, ત્રીજો પત્ર લખ્યો, પછી છેલ્લે મહારાજ ગયા, એમને પણ રાજી કર્યા, એમને પણ મળ્યા રાજકોટમાં. પણ એ વખતે મહારાજને આવી બીમારી હતી ગઢડામાં. મહારાજ ધામમાં ગયા પહેલા લગભગ 2-3 મહિનાની જ વાત છે. મહારાજ સંપૂર્ણ આરામ કરતા હતા. અને વચનામૃતમાં આવે છે ને, કાકાબાઈની વાત આવે છે વચનામૃતમાં,
પ્રથમનું 70મું વચનામૃત. તો એ રોજકાના કાકાભાઈ એમની ઈચ્છા હશે અને મહારાજને ખ્યાલ આવ્યો તો મહારાજ ગઢડાથી એમના ગામે પણ ગયા. તો આવી રીતે એક એક ભક્તને રાજી કરવા માટે મહારાજે આ રીતે વિચરણ કર્યું છે. જ્યારે પ્રશ્ન કંઈ થવાનો હોય, જ્યારે 69 કાળ એટલે ફેમિન, દુષ્કાળ, એનો સમય ઇટ વોઝ પ્રિડિક્ટેડ, ઇટ ડીડ નોટ કમ ઓલ ઓવર સડન. એટલે એમ કહેવાય છે કે મહારાજે 6-8 મહિના વિચરણ કર્યું. ગામડે ગામડે મહારાજ બધા ગામમાં ગયા, સ્ટાર્ટિંગ ફ્રોમ ઉત્તર ગુજરાત, પછી આ બાજુ ચરોતર, અમદાવાદ બાજુ, અને પછી આ બાજુ કાઠિયાવાડમાં. એક એક ગામડે જઈને મહારાજે ત્યાં શું કહ્યું? મહારાજે જાહેરાત કરી. અત્યારે તો એક વોટ્સઅપ મોકલો એટલે જાહેરાત મળી જાય આખી દુનિયાને, કે ટ્વિટરમાં કે ગમે તે ઇન્સ્ટાગ્રામ કે ધ હોલ વર્લ્ડ નોઝ. એ વખતે ફિઝિકલી ગામડે ગામડે જઈને મહારાજે એક એક ભક્તને વાત કરી કે તમારી પરિસ્થિતિ કેવી છે, અનાજ તમે એનો સંગ્રહ કરજો while you have the time. એમ કહેવાય છે કે 6-8 મહિના મહારાજે આ રીતે વિચરણ કર્યું બિફોર ધ ફેમિન. અને દુષ્કાળના સમયે પણ મહારાજે વિચરણ અમુક ઠેકાણે વિચરણ નથી કર્યું, ગુપ્તવાસમાં રહ્યા છે, આઇસોલેશનમાં, જેથી કરીને ભક્તને કંઈ તકલીફ ન પડે. પણ એ જ મહારાજે ગુપ્ત રીતે અમુક ગામમાં જઈને કે ભક્તની પરિસ્થિતિ કેવી છે, હાઉ આર ધે કોપિંગ વિથ ધીસ ક્રાઇસિસ, તો એ પણ મહારાજે જાણીને પછી એ રીતે પણ મદદ કરી છે. તો આ રીતે મહારાજે એમના ભક્ત માટે સત્સંગના અર્થે અને ભક્તની રક્ષા માટે પણ વિસનગરના સુબો એનો આ રીતે પણ આપણા ભક્તને હેરાન કરે. અને નાજા જોગિયાને જ્યારે પ્રશ્ન થયો ત્યારે તો રાતોરાત મહારાજ ત્યાં પહોંચી ગયા કે મારા ભક્તને આ રીતે અત્યારે જોખમ છે, તો એની રક્ષા માટે પણ એનો કોલ મહારાજે પૂરો કર્યો. અને આવી રીતે મહારાજ એમના ગામે પહોંચી ગયા. તો મહારાજે આ રીતે વિચરણ કરીને આ સત્સંગ વધાર્યો, એક એક ભક્તની નિષ્ઠા પાકી કરી, અને ભક્ત સાથે એવો પ્રેમ, આ રીતે એ ભક્તને પણ પછી ભગવાનમાં પ્રેમ થાય ને. તો આ રીતે મહારાજે રાત દિવસ જોયા વગર રાત દિવસના પુણ્ય પ્રવાસે અને આખી આ ધરતી, એ વખત ગુજરાત, આ રીતે લોકોના જીવનમાં ધર્મ અને ભક્તિના રંગો, આવી રીતે એ મૂલ્યો એમના જીવનમાં આવ્યા. ભક્તિ દ્વારા પણ મહારાજે ઉત્સવો કર્યા, પવિત્ર ઉત્સવ, જેમાંથી લોકોને આ રીતે ગુણો આવે અને લોકોના જીવનમાં પ્રેરણા મળે, એનું પરિવર્તન થાય. એના માટે મહારાજે ઉત્સવો પણ ઉજવ્યા. નહીં તો એ વખતે ઉત્સવ ઉજવાતા પણ બીજી રીતે ઉજવાતા, પણ મહારાજે આ રીતે એકદમ શુદ્ધ રીતે ઉપવાસ શું કહે ઉત્સવો ઉજવ્યા, જેથી કરીને હજારોને આ રીતે પ્રેરણા મળી. તો આવી રીતે ફ્રોમ ધી એજ ઓફ 11 to the age of 45, 49, sorry, before he passed away, મહારાજે સતત વિચરણ કર્યું. આપણે વચનામૃત વાંચીએ. હવે સેક્શન 1 બરાબર છે શરૂઆતમાં, પણ સેક્શન 2, સેક્શન 3 એવું નથી કે મહારાજ એટલો સમય ગઢડામાં રહ્યા છે. મહારાજ 2-3 વચનામૃત થાય પછી વિચરણ ચાલુ હોય મહારાજનું, પાછા ગઢડા આવે પછી another 4 or 5 વચનામૃત. એ રીતે if you look at the dates of the વચનામૃત તો આપણને ખ્યાલ આવે કે આવી રીતે they are not continuous, કે મહારાજ એ જ સમય ગઢડામાં રહ્યા અને આવી રીતે એક જગ્યાએ રહીને આ રીતે ભગવાનનું ભજન કે કથા કરતા. એ પણ ભગવાન અને સત્પુરુષ માટે એ તો વિચરણ જ કહેવાય, કારણ કે અનેક લોકોને આ રીતે એ પ્રેરણા મળે છે. પણ આ રીતે મહારાજે ફિઝિકલી પણ એટલું વિચરણ કર્યું અને એ આખો ઢાળો આપણને દેખાય. પછી ગુણાતીતાનંદ સ્વામી દર વર્ષે આમ જુનાગઢમાં રહેતા પણ વડતાલ જતા, ગામડે ગામડે વિચરણ કરતા, પાછા આવતા ગામડે ગામડે વિચરણ આ રીતે કરતા અને એવી રીતે સત્સંગ વધાર્યો. એ રીતે શાસ્ત્રીજી મહારાજ, શાસ્ત્રીજી અમે તો અક્ષર પુરુષોત્તમના બરદિયા છે, અને બીમાર હોય, તબિયત સારી ન હોય. એક વખત પ્રમુખ સાહેબ મહારાજ બોલ્યા, એક સંતને મારા બાપાએ કહ્યું, એક સંતે બ્રહ્મવિહારી સ્વામીએ બાપાને કંઈક વાત કરી કે આ રીતે શાસ્ત્રીજીમાં જ હોત તો બાપા શું બોલ્યા કે તે શાસ્ત્રીમાને જોયા છે? મેં જોયા છે.
અને પછી બાપાએ કહ્યું કે શાસ્ત્રીજીમાં જ ખાટલા વશ હોય, પગમાં વાની બીમારી હોય, અને આમ ખાટલામાંથી તમે ઊભા પણ ના થઈ શકો એવી પીડા થતી હોય, પણ એ વખતે પણ આ રીતે હરિભક્તે એમને ઉંચકીને ગાળામાં બેસાડ્યા છે, અને હરિભક્તને રાજી કરવા માટે આ રીતે વિચરણ એમણે કર્યું છે. તો આ રીતે શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ કહેતા, યોગી બાપા બીમાર હતા, અને યોગીજી મહારાજ એ વખત બોલ્યા કે મને શાસ્ત્રીજી મહારાજ સાજા કરી દે તો રોજના 10 ગામ હું ફરું. યોગી બાપાએ કહ્યું ને, આપણે વાંચીએ છીએ યોગી ગીતામાં કે એક રોટલો ખાવા મળે તો એ ખાઈને સૂઈ રહું એટલે એનાથી ચલાવીએ, પણ શાસ્ત્રીજી મહારાજની સંસ્થા વધે એના માટે દાખલો કરું છું. તો આ રીતે મોટા પુરુષ અને પ્રમુખ સાહેબ મહારાજનું વિચરણ તો આપણે તો બધા સાક્ષી છે. અહીં લંડન હોય કે રેસ્ટ ઓફ ધ યુકે હોય, યુરોપમાં પણ વિચરણ કર્યું છે, અમેરિકામાં વિચરણ કર્યું છે, ઇન્ડિયાના ગામડામાં પણ વિચરણ કર્યું છે, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ બધે, અને ઘરે ઘરે એક ઘરે બાપા 5 વખત ગયા હોય. એ તો થાય કે એક વખત આવી ગયા છે. અને અત્યારે પ્રમુખ સાહેબ મહારાજનું જીવન ચરિત્રનું વાંચન તમે બધા કરતા હશો, એમાં પણ આપણને ખ્યાલ આવે કે બાપાએ કેવો દાખલો કર્યો છે કે વિચરણ કરીને આખો દેહ ઘસી નાખ્યો કે મહારાજનું નામ, ભગવાન સ્વામિનારાયણનું નામ આખા વિશ્વમાં, આખી દુનિયામાં આવી રીતે લોકોને ખ્યાલ આવે કે ભગવાન સ્વામિનારાયણ કોણ છે, ભગવાન સ્વામિનારાયણનો સંદેશ શું છે, અને ભગવાન સ્વામિનારાયણના આદેશ પ્રમાણે આપણે જીવન જીવીએ તો આપણું જીવન પવિત્ર બની શકે, અને બીજાને પણ આપણે પ્રેરણા આપી શકીએ, સારી રીતે સેવા ભક્તિ કરી શકીએ. તો આ ભગવાન સ્વામિનારાયણનો સંદેશ આખી દુનિયામાં પહોંચે એના માટે પ્રમુખ સાહેબ મહારાજે આ રીતે રાત દિવસ જોયા વગર વિચરણ કર્યું. તો આપણને ખ્યાલ આવે કે આ ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર આવ્યા, દરેકનું કલ્યાણ થાય, દરેકને ભ્રમરૂપ કરીને એમના ધામમાં બેસાડવા હતા, એના માટે આ દાખલો કર્યો. અને જ વર્તમાન કાળે ભગવાન સ્વામિનારાયણનું કાર્ય આપણા ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સાંઈ મહારાજ દ્વારા એ કાર્ય ચાલુ જ છે. ભલે હવે તો સ્વામીની ઉંમર થઈ ગઈ છે અને વિશેષ આરામ પણ કરવો પડે, પણ ત્યાં બેઠા બેઠા પણ એનું કાર્ય તો ચાલુ જ છે. પ્રમુખ સાંઈ મહારાજ સારંગપુરમાં હતા છેલ્લા 3 વર્ષ, અને એની પહેલાં અમદાવાદ હતા, પણ એમનું કાર્ય તો ચાલુ જ હતું કે સંતો હરિભક્તોને પ્રેરણા આપવી. પ્રમુખ સાંઈ મહારાજ આમ સારંગપુરમાં પથારીમાં હતા, અને આ બાજુ કેટલા સાધુએ દીક્ષા પણ લઈ લીધી, તો પ્રેરણા ક્યાંથી મળી? તો એ જ વિચરણ કહેવાય કે એમના જીવન દ્વારા બધાને પ્રેરણા મળી. આટલા બધા મંદિરો થઈ ગયા, ઉત્સવો પણ ઉજવાઈ ગયા. તો એ રીતે મહંત સાંઈ મહારાજ પણ હાલ અત્યારે અમદાવાદમાં આરામ કરી રહ્યા છે, પણ એનું કાર્ય તો ચાલુ જ છે, અને એમના જીવન દ્વારા આપણને અનેકવિધ આ રીતે પ્રેરણા પ્રાપ્ત થાય છે. તો આ રીતે ભગવાન સ્વામિનારાયણે જે થેલ માર્યો અને આ રીતે વિચરણ કરીને અનેક ભક્તોને ભ્રમરૂપ કર્યા, અનેકનું પરિવર્તન કર્યું. તો આવી રીતે આપણે સારી રીતે અને સુખપાલમાં રહીને ભગવાનનું ભજન કરી રહ્યા છે. તો ભગવાન સ્વામિનારાયણની જે ભાવના અને દરેક માટે એવો પ્રેમ, એવી ભાવના આપણા જીવનમાં પણ જાગે, એ પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય.